માં 7 પ્લસ 3 વર્ગમૂળમાં 2 નું છેદનું સમ્યયીકરણ કરો. આ પ્રકારના દાખલા સૌથી વધુ કન્ફ્યુઝન થતા હોય. તો જ્યારે સમ્યયીકરણ કોનું કહ્યું હોય આપણને છેદનું, તો છેદનું સમ્યયીકરણ કરવા માટે 1/7 પ્લસ 3 વર્ગમૂળમાં 2, તો છેદમાં જે પ્લસ વાળી નિશાન આપી હોય તેનાથી વિરુદ્ધ એટલે કે માઇનસ વાળા બંને ઉપર નીચે ગુણવાના. એટલે કે 7 - 3 વર્ગમૂળમાં 2 અને અહીંયા 7 - 3 વર્ગમૂળમાં 2 બંને તરફ ઉપર એક સાથે આ ગુણાશે એટલે એમને એમ જ રહેશે 7 - વર્ગમૂળમાં 2. જ્યારે છેદમાં બંને સરખા નિશાન અલગ અલગ એટલે કે a² - b² પ્રમાણે બની જશે a નો વર્ગ એટલે કે 7 નો વર્ગ માઇનસ b નો વર્ગ એટલે કે 3 વર્ગમૂળમાં 2 નો વર્ગ. જ્યાં 7 - 3 વર્ગમૂળમાં 2 છેદમાં 7 × 7 = 49 માઇનસ 3 × 3 = 9 અને વર્ગમૂળમાં 2 નો વર્ગ કરો એટલે 2 થશે 9 × 2 = 18. તો 7 - 3 વર્ગમૂળમાં 2 અને 49 માંથી 18 જાય એટલે વધશે 31. તો છેદના સમ્યયીકરણનું સાદું રૂપ થશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.